સાયબર સ્લેવરીના કિસ્સામાં ગુજરાત સાયબર સેન્ટ ઓફ એક્સેલન્સને મળી મોટી સફળતા. સાયબર સ્લેવરીમાં પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ. ગુજરાતના નાગરિકોને વિદેશમાં ઊંચા પગારે ડેટા એન્ટ્રીની જોબ પ્લેસમેન્ટ આપવાની લાલચ આપી વિદેશમાં બનાવતા સાયબર ગુનેગારો. ગુજરાતના નાગરિકો જ્યારે વિદેશ પહોંચે ત્યારે તેમના પાસપોર્ટ, મોબાઈલ જપ્ત કરી જબરદસ્તીથી સાયબર ગુનો કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે જૂનાગઢની સોનલ ફળદુ નામની એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી સોનલ યુવતીઓને સાયબર સ્લેવરીમાં ધકેલતી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે સોનલના પતિ સંજય ફળદુ અને આણંદના શૈલેષ ડાભી નામના આરોપીની પણ ધરપકડ કરી છે. સોનલ અને તેનો પતિ વિદેશ જનારા પાસે 80,000 રૂપિયા લેતા, જ્યારે સાયબર ફ્રોડની ગેંગ તેમને વ્યક્તિ દીઠ $1,000 થી $2,000 આપતા. ખુલાસો એવો પણ થયો છે કે સોનલના સબ એજન્ટ તનવીર અને મિયાઝ અલી પાકિસ્તાની છે. અત્યાર સુધીમાં આ ગેંગે દુબઈ, મલેશિયા અને વિયેતનામમાં 15 લોકોને મોકલ્યા છે, જ્યારે મ્યાનમારમાં 5 લોકોને મોકલ્યા છે.